brought to you by V-Guard. તો એક્ઝિટ પોલના આંકડાઓ પર આપણે આંકલન કરી રહ્યા છીએ. ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ મારી સાથે છે. હેમાંગભાઈ, આ વખતે કોંગ્રેસને ક્યાંક ગુજરાતમાંથી એવી આશા હતી કે 4 થી 5 જેટલી બેઠકો એમને મળી જશે, પરંતુ જે રીતે એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે, ફરી એકવાર ગુજરાતમાં પણ ક્લીન સ્વીપ થઈ રહી છે. 26 માંથી 26 બેઠક, ત્રીજી વખત હેટ્રિક મારવા જઈ રહ્યું છે ભાજપ. હેમાંગભાઈ, જો આ એક્ઝિટ પોલ છે ને, એ મને લાગે છે કે જીએસટી જેવું છે. નરેન્દ્રભાઈ મોદી હજી સપના જોવા ઉપર અને ફેંકવા ઉપર જીએસટી નથી લગાવ્યો, એટલે એક્ઝિટ પોલ લગાવી શકે છે. ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ અને ત્યારે જે પ્રમાણે અમારા ઉમેદવારો મુકાયા, તમારા સહિતના રાજકીય વિશ્લેષકો અજયભાઈ સહિતના સર્વે ઉમેદવારો માટે એક એવું આકલન કર્યું હતું કે સૌથી સારા ઉમેદવારો મુકાયા છે. તમે એમનો પ્રચાર પણ જુઓ, અમિતભાઈ ચાવડાનો પ્રચાર જુઓ, ગેનીબેનનો પ્રચાર જુઓ, જેનીબેનનો જુઓ, પાટણથી જુઓ, આનંદભાઈ પટેલનો જુઓ, અમારા ઇન્ડિયા ગઠબંધનના આપના નેતાઓનો પ્રચાર જુઓ. દરેક પ્રચાર ઝંઝાવતી પ્રચાર થયો હતો. અને ત્યારબાદ સ્વાભાવિક છે કે રાજકારણની અંદર દરેક પરિસ્થિતિ જે છે એનું આકલન કરવું જ પડે. ક્ષત્રિય આંદોલન થયું અને ક્ષત્રિય આંદોલનની પણ અસરો હું સ્વીકારું છું કે ક્ષત્રિય આંદોલનની અસરો પણ આ ચૂંટણીમાં જોવાઈ હતી. અને કોંગ્રેસે જે પ્રમાણે કાર્ય કર્યું અને કોંગ્રેસે જે પ્રમાણે ઝંઝાવતી પ્રચાર કર્યો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગામડાઓની અંદર આવવાનો પ્રવેશ બંધ હતો, બેનરો લાગેલા હતા, કોઈ જગ્યાએ પ્રચાર નથી કરી શક્યા. આ પરિસ્થિતિ છે. અમારો સર્વે ધારો કે એક વિધાનસભા, એક લોકસભા છે તો એની અંદર 7 વિધાનસભા આવે. એક વિધાનસભામાં 200 થી 250 બૂથો આવે, 2000 બૂથ જનરલ હોય. આ 2000 બૂથમાંથી અમે 17C ફોર્મ કલેક્ટ કરેલા છે. કેટલા મહિલા વોટર, કેટલા પુરુષ વોટર્સ, એની વાત કરેલી છે. અમારા કોંગ્રેસ ઓફિસની અંદર રાજીવ ગાંધી ભવનમાં આનું આકલન થયેલું છે. મિનિમમ 3 અને વધુમાં વધુ 10+ સીટો અમારી થવાની છે. અને પહેલી સીટ ફરીથી તમારે બ્રેકિંગ ન્યૂઝ કરવા હોય તો પણ કરજો. ગુજરાતની અંદર પહેલી સીટ એ જાહેર થશે એ આણંદના અમારા ઉમેદવાર અમિતભાઈ ચાવડાની હશે. ક્રમશઃ ગેનીબેન, જેનીબેન, પાટણ, જૂનાગઢ, અલગ અલગ સીટો જે છે એ ક્રમશઃ આવતી જશે. અને જેમ જેમ આ સીટો આવતી જશે એમ જેવી રીતે 2004ના આકલનો આ બધા જે ખોટા પડ્યા હતા સર્વેના, એ જ પ્રમાણે ગુજરાતની અંદર પણ મોટા પાયે આકલનો ખોટા પડવાના છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બિલકુલ. એટલે હજુ પણ ક્યાંક કોંગ્રેસની આશા છે કે બનાસકાંઠાની સીટ હોય, રાજકોટમાં જે આંદોલન ચાલ્યું હતું, સાબરકાંઠા હોય કે પછી આણંદની હોય, ત્યાંથી કોંગ્રેસને બેઠકો મળવાની છે એવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ 4 જૂને જ્યારે પરિણામ આવે છે ત્યારે એક્ઝિટ પોલ કેટલું એક્ઝેક્ટ સાબિત થાય છે એ પણ જોવાનું રહેશે. આગળ ચર્ચા ચાલુ છે. એક બ્રેક માટે રોકાઈએ છીએ. Brought to you by V-Guard.